માગું છું. ભક્તિ કરેતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. મારા પાપ ને તાપ સમાવી લેજો. મારા પાપ ને તાપ સમાવી લેજો. ઓ નિજ ભક્ત ને દાસ બનાવી લેજો. નિજ ભક્ત દાસ બનાવી લેજો. દેજો આવીને દર્શન દાન, પ્રભુ હું એવું માગું છું. દેજો આવીને દર્શન દાન, પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ હું એવું માગું છું. ભક્તિ કરેતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું. ભીષ્મજીનું મહાપ્રયાણ થયું. પાંડવોએ એમની અંતિમ વિધિ કરી. તે પછી દ્વારકાધીશે પાંડવ પાસે વિદાય લીધી. દ્વારિકા પધાર્યા. દ્વારિકામાં એમનું બહુ ભવ્ય સ્વાગત થયું. સૂતજી મહારાજ કહે છે કે આ બાજુ પરીક્ષિતજીનો જન્મ થયો. અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રમાં એ તો ખલાસ જ થઈ ગયા હતા, પણ ભગવાન દ્વારિકાધીશ એમને બચાયો એટલે બચ્યો છે. પરીક્ષિત જન્મ્યા અને જન્મતાની સાથે આંખ ઉઘાડીને ચારે બાજુ બધાના મોઢા જોવા લાગ્યા. એ રડ્યા નથી. એટલે ધૌમ ઋષિએ એમનું નામ પરીક્ષિત પાડ્યું. બાળક જ્યારે જન્મે તો સૌથી પહેલું રડે, અને ન રડે તો એને રડાવવામાં આવે. બાળક જો જલ્દી ન રડે તો બાળક માટે જોખમ હોય છે. બાળક માના ઉદરમાં હોય ત્યાં સુધી એને શ્વાસ લેવાની જરૂર નથી પડતી. એના શરીરનું નિર્માણ થાય, એનું શરીર ધીમે ધીમે વૃદ્ધિ પામે. પણ જ્યાં માના ગર્ભથી બહાર નીકળે ને તરત જ શ્વાસોશ્વાસની જરૂર પડે. હવે માના ગર્ભની અંદર તો કેટલું એને શ્વાસ મળતું હશે, કઈ રીતે પવન મળતું હશે તો ભગવાન જાણે. ત્યાં જીવી શકે છે, પણ બહાર આવ્યા પછી નથી. આટલું બધું પવન છે વાતાવરણમાં, પણ નહીં, એના અંદર જો શ્વાસોશ્વાસ ચાલુ ના થાય તો મરી જાય બાળક. અને ગર્ભમાં અંદર ચીકણું પાણી હોય, એ પાણીમાં જ બાળક તરતું હોય, પાણીની જ થયેલી હોય ગર્ભમાં. એટલે એની શ્વાસ નળીઓમાં પાણી ભરાયેલું હોય તો શ્વાસ અંદર જાય નહીં, આવે નહીં. એટલે બાળક એકદમ ગુંગળાય, બહુ એને પીડા થાય, છટપટાય. અને એ પીડામાં બાળકને રડવું આવે અને રુદન આવતા ઝાટકો લાગે એટલે શ્વાસ નળી સાફ થાય અને શ્વાસોશ્વાસ ચાલુ થાય. અને રડવાથી એના ફેફડાને કસરત મળે એટલે ફેફડા ચાલુ થાય. એટલે અમારી જિંદગીની શરૂઆત જ રડવાથી થાય છે. હવે બોલો, આપણું મુહૂર્ત કેવી રીતે થયું છે? આપણે બધા સારા સુકન્ના, તો આપણે કોકના સુકનને કોકના આપ સુકન માનીએ. પહેલા પોતાનું તો વિચારો કે આપણા હારા સુકને આયા છીએ કે દુનિયામાં આયા તો રડતું મોઢું લઈને આયા. અને મુહૂર્ત કર્યું રડવાથી તો પછી આખી જિંદગી આપણે રોદડા જ હોય.
અને છેલ્લે મરી ગયા પછી 10-12 દિવસ સુધી ચાલુ રાખવાના નિયમ બનાવ્યા પાછા. આ ખરેખર જિંદગીનો સરવાળો એટલે રડવું. પણ બીજી વાત કહું, હસતા ખાલી માણસને જ આવડે છે, ભગવાન કોઈ પ્રાણી નથી શીખવાડ્યું. પરીક્ષિતજી ન રડ્યા, તુલસીદાસજી ન રડ્યા. જો ભગવાનના ભક્તો નથી રડતા, બાકી બધાને રડવાનો વારો આવે છે. જરથુસ્ત વિશે સાંભળ્યું છે મેં કે જરથુસ્ત નતા રડ્યા, પણ જન્મ્યા પછી તરત જ હસ્યા હતા. તો લોકો એમને જ્યારે પૂછ્યું કે હસવા જેવું શું હતું તો જન્મતા તમે હસ્યા, તો એમને એવું જવાબ આપ્યું કે લોકો ખોટું બોલે છે. હું તો ગયા જન્મમાં હસતો હસતો મર્યો હતો, એટલે હું હસતો હસતો જ હાલે આવતો હતો. લોકો જોઈને મને કહે છે જન્મતા હસ્યા. ચોક્કસ હસતો હસતો મરે, એ હસતો હસતો જન્મે. પણ આપણે હવે આ વખતે જે થયું તે થયું, પણ હવે બધા યાદ રાખજો કે આપણે મરતી વખતે દાંત કાઢતા કાઢતા હા અત્યારથી કાઢી લેવો, છેલ્લે મેળ પડે કે ન પડે. પણ જો કોશિશ કરશું તો મેળ પડે એવું છે. પરીક્ષિતજીએ ભગવાનનું નાનકડું સ્વરૂપ જોયેલું ગર્ભમાં. ભગવાન અસ્વસ્થામાના બાણથી રક્ષણ કરવા માટે ગર્ભમાં પ્રગટ થયા હતા ચતુર્ભુજ સ્વરૂપે. અને પરીક્ષિત એ દર્શન કરેલું એટલે આંખમાં એ મૂર્તિ એ બસી ગઈ, એ છબી ભૂલાણી નહીં. તો જન્મતા જ જ્યાં બહાર આવ્યા, આંખ ઉઘાડી બધાના મોઢા જોવા માંડ્યા કે પહેલો ક્યાં ગયો? જે પહેલો દેખાણો તો ઈ નાનકડો. એટલે બધાની સામે જોવાથી પરિતઃ ઈક્ષણમ કરોતિ સપરીક્ષિતા. પરિતઃ એટલે ચારે બાજુ, ઈક્ષણમ એટલે જોવું. જેને બધી બાજુ જોયું એનું નામ પરીક્ષિત. ભગવાન નારાયણે, ભગવાન વિષ્ણુએ રક્ષણ કર્યું છે એટલે બીજું નામ વિષ્ણુરાત પાડવામાં આવ્યું. ધૌમ ઋષિની કૃપાચાર્ય એમની જન્મપત્રિકા તૈયાર કરી. જન્મપત્રિકાના ગ્રહો બહુ સારા છે એમ કીધું. આ બાળક આખી ધરતીનો એકમાત્ર ચક્રવર્તી સમ્રાટ થશે. સિંહ જેવો એનો પરાક્રમ અને નિર્ભય સ્વભાવ. એમાં ઘણા બધા પ્રાણીઓ હોય, પણ બધાને બીવડાવે ઈ કોણ? સિંહ. સિંહ પોતે નો બીવે, બીજા બધાને બીવડાય રાખે. એટલે કોઈ બહુ બહાદુર હોય ને એ લોકો સિંહ કહીને સંબોધે. એટલે કહે છે સિંહ જેવો પરાક્રમ અને નિર્ભયતા. બલિરાજા જેવો ઉદાર અને દાની. ધરતી જેવો ક્ષમાવાન સ્વભાવનો. ભગવાન રામ જેવો ધર્મ ધુરંધર, ચારે ચરણથી ધર્મની સ્થાપના કરશે, આખી ધરતીમાં ધર્મની ધ્વજા ફરકાવશે આ દીકરો. શિવી રાજા જેવો શરણાગત રક્ષક હશે, તો રાજા રંતી જેવો પ્રેમાળ અને ઉદાર હશે. બધા સુંદર લક્ષણો બતાવે છે, ગ્રહયોગો બતાવે છે. પણ એકમાત્ર મૃત્યુ સ્થાન રાહુથી દૂષિત થયેલો છે. એટલે તક્ષકાદ આત્મનો મૃત્યુ દ્વિજ પુત્રોપસર્પિતા. એમને કોઈ બ્રાહ્મણનો શ્રાપ થશે અને શ્રાપને લીધે સર્પદંશ થશે. સર્પદંશથી મૃત્યુનો યોગ છે. પણ ગુરુ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ મૃત્યુ સ્થાને હોવાથી છેલ્લી ઘડીએ સદગુરુ પ્રાપ્ત થશે. પ્રપૃત્તસે ઉપસુક્તે મુક્ત સંગમ પદમ હરે હે. અને છેલ્લે સદગુરુની પ્રાપ્તિ થવાથી પરમ પદને પામી પરમાત્માને પામશે. ઘણા લોકો આ રીતે જન્મપત્રિકાનું ફળ જ્યારે પરીક્ષિતજીનું બોલીએ તો સાંભળીને એવું મનમાં વિચારી લે કે જો પહેલાથી જ બધું નક્કી હોય છે કે શું શું થવાનું છે, તો પછી અમારે તો કરવાનું કંઈ રહેવું જ નહીં ને. કારણ કે પહેલાથી વિધાતા જ નક્કી કરી દે છે. એવું નથી. અમારા પૂર્વના જે કર્મો છે, જે પ્રારબ્ધ છે, જે પૂંજી છે, એનો હિસાબ પત્રિકામાં આવે છે કે તમારે આટલું દેણું છે ને આટલું જમા પાછું છે. પણ નવા કર્મો કરીને
નવી જિંદગી ઊભી કરવી, નવી સાધનાઓ કરવી, નવા પુણ્યો કમાવા, એની ના હોતી નથી. કર્મની પૂરેપૂરી સ્વતંત્રતા હોય છે. પૂર્વજન્મમાં જે કર્મ કર્યું એનું પ્રારબ્ધ બનીને આ જન્મમાં લખાણું, આ જન્મમાં કર્મ કરશું, આગળ અમારો હિસાબ લખાશે. કારણ કે આત્મા કદી જન્મ્યો નથી, આત્મા કદી મર્યો નથી, ખાલી શરીર બદલતો રહે છે. તો જો અમારે સતત યાત્રાઓ જ કરવાની રહી, શરીરો જ બદલવાના રહ્યા, તો આપણે આપણી કમાણી બંધ કરી દેવી પ્રારબ્ધને લીધે. પ્રારબ્ધ ભાઈ અમારું જ કરેલું છે, અમારી જ કમાણી છે. એ જન્મ પત્રિકા તો ફક્ત એનો હિસાબ બતાવે છે કે તમારું આટલું પ્લસ છે ને આટલું માઇનસ છે. કે જૂની આટલી ડિપોઝિટ પડી છે ને આટલી લોનો બાકી છે. પણ આગળ જીવન બંધ થઈ જતું નથી. જન્મ પત્રિકાની વાત સાંભળીને આપણે આળસુ ન થઈ જઈએ, ખોટા ભાગ્યવાદી ન બની જઈએ, ખોટા પ્રારબ્ધવાદી ન બનીએ, પણ પુરુષાર્થ કરીએ. પુરુષાર્થ વગર, કર્મ વગર જીવન સફળ થતો નથી. આખી પ્રકૃતિ જો સતત ક્રિયા કરે છે, સતત ગતિશીલ છે, અને આપણે આળસુ થઈને બેસી જઈએ. ભગવાન પોતે જન્મ લઈને આવે છે જ્યારે જ્યારે, શું ભગવાન શાંતિથી બેસી જાય છે? નહીં, એમને હું વાંધો છે? એ તો બેસી રહે તો એમને જલસા હોય ને. પણ ભગવાને જેટલી હળિયાપટ્ટી કરી છે, જેટલા થાક્યા છે બાપા, આપણે એટલી નહીં કરી શકીએ. એ આપણને આ રીતે આચરણ કરીને બતાવે છે જ્યારે લીલા કરવા પધારે છે કે બાપ, જીવનને બરાબર વાપરજો, જીવનને સન્માર્ગે લઈ જજો. જીવન જીવ્યાનો ને મેળવ્યાનો ને વાપરવાનો પૂરેપૂરો આપણને આનંદ મળે, એની ધન્યતા મળે, તો જીવનની યાત્રા સફળ થાય. પરીક્ષિત ધીમે ધીમે મોટા થયા, 36 વર્ષના થયા, ત્યારે વિદુરજી મહારાજ પાછા વળ્યા. વિદુરજી મહારાજ જ્યારે યુદ્ધની તૈયારી શરૂ થઈ ત્યારે હસ્તિનાપુર છોડીને જતા રહ્યા હતા, કારણ કે દુર્યોધને એમનો અપમાન કર્યો હતો. હજુ ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર, આ ત્રણેય 82 મહારાજની દૃષ્ટિથી ઉત્પન્ન થયેલા છે. ધૃતરાષ્ટ્ર અને વિદુર એ મહારાણીના દીકરા, ધૃતરાષ્ટ્ર અને પાંડુ મહારાણીના દીકરા, અને વિદુરજી દાસીના દીકરા છે. હવે દાસી શૂદ્ર વર્ણથી, મને એમ લાગે છે કે મહાભારત કાળમાં પણ જાતિવાદ રહ્યું જશે. નહીં તો દુર્યોધન જાતિવાચક શબ્દથી વિદુરજીને કેમ અપમાન કર્યું? વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રને છેલ્લો પ્રયાસ કરે છે સમજાવવા માટે કે જો વિનાશ અટકી જાય તો સારું. તો વિદુરજી કહે છે કે મોટા ભાઈ, જન્મથી આંધળા તો ઘણા હોય છે જગતમાં, એનાથી બહુ નુકસાન નથી થતું, પણ જ્યારે માણસ અકલથી આંધળો થઈ જાય ત્યારે એનો સર્વનાશ થાય છે. ભગવાને સૌ છોકરા દીધા છે, એક આ પાપી દુર્યોધનને કાઢી મૂકશો તો બાંધ્યા નહીં રહી જાઓ. આ દુર્યોધન તમારો પૂર્વજન્મનો દુશ્મન છે, જે દીકરા થઈને જન્મ લઈને આવ્યો છે, એ તમારું સત્યાનાશ વાળીને છેલ્લે મરશે. મરશે તો ખરો, પણ છેલ્લે મરવાનો બધાને મારીને. આજે જો તમારો વંશ બેલો બચાવવો હોય તો આ દુર્યોધનનો ત્યાગ કરો. આટલું કઠોર વિદુર સિવાય કોઈ ન બોલી શકે. પણ આ વાત દુર્યોધનને જ્યારે સાંભળવા મળી કે વિદુર કાકા આમ બોલ્યા, દુર્યોધન ભરી સભામાં વિદુરજીને ગાળો દીધી કે અમે માન આપીએ છે એટલે ચડી બેઠા છો, એટલે હું સમજો છો તમારા મનમાં? આ તો હું તમારા શબ્દ વાપરું છું. દુર્યોધન તો તું કહીને ગાળો દીધું કે તું તો શૂદ્રનો દીકરો, સાનો વડીલ. આ તો હું માન આપું છું એટલે ચડી બેઠો છે માથે. પોતાના સેવકોને કહે છે કે આ વિદુરને ધક્કો મારતા મારતા લઈ જાઓ ને મારા રાજની સીમાને બહાર ફેંકીને આવો. વિદુરજી મહારાજ પોતે યમરાજ છે. માંડવ સાપાત ભગવાન પ્રજા સંયમનો યમ ભ્રાતુ ક્ષેત્રે વિજયશ્યામ જાતે સત્યવતી સુતાત. શ્રુતજી મહારાજ કહે છે કે માંડવ્ય ઋષિને
સૂલી થઈ. માંડવ ઋષિ યમરાજને પૂછે છે કે મેં 100 જન્મથી પાપ નતા કર્યા તો સૂલી શાની થઈ? યમરાજ કહે છે 100 જન્મ તો નથી કર્યા, પણ 100 જન્મ પહેલાનું એક પાપ હતું એ ખોલીને દેખાડ્યું ચોપડામાં કે નાનપણમાં રમતા રમતા એક પતંગિયાને કાંટો ભોંક્યો હતો એટલે તમને સૂલી ભોકાણી. અને માંડવ ઋષિ ખીજાણા કે નાનપણમાં બાલ્યાવસ્થામાં જે પાપ થાય એ અજ્ઞાનતાથી થાય, એની સજા સાવ ઓછી કરવાની હોય, તમે મારી સજા વધારીને કેમ આપી? ન્યાય કરતા નથી આવડતું તો શાના બેઠા છો ન્યાયની ગાદીમાં? અને માંડવે શ્રાપ આપ્યો કે જાઓ શૂદ્રના પેટે જન્મ લઈને 100 વર્ષ મૃત્યુલોકમાં રહો. આ દેશનો ઋષિ યમરાજને પણ શ્રાપ દેતો 100 જન્મની પોતાની ખાતરી આપી શકે કે અમે ખોટું નથી કર્યું. આજે ભારત વર્ષમાં 100 કલાક કોઈ ડાયા રહેતા નથી. એ વિદુરજી મહારાજ યમરાજ પોતે આ મનુષ્ય અવતાર લઈને આવ્યા છે. દુર્યોધન યમરાજને શું ગાળો દઈ જાય? બોલો, આપણી તાકાત છે યમરાજને ગાળો દઈએ? એ ખાલી સામે ડોળા કાઢે તો હળગી જઈએ. પણ વિદુરજીને થયું કે એક ભૂલ થઈ તો દેવ મટીને મનુષ્ય થયો છું, ફરી વાર ભૂલ કરીશ તો ઘોટાળો થશે. દુર્યોધન ગાળો દે તો ચોંટી જવાની નથી, ભલે બોલતો. વિદુરજી કહે છે તું સુખી થા, હું આપોઆપ નીકળી જાઉં છું. ધનુષ્બાણ દરવાજે મૂકીને નીકળી ગયા. તે 36 વર્ષ તીર્થયાત્રાઓમાં હતા. 36 વર્ષે પાછા આવ્યા. યુધિષ્ઠિર મહારાજને બહુ આનંદ થયો. વિદુરજીનું ખૂબ સ્વાગત કર્યું, કુશળ પૂછ્યું. પણ વિદુરજી ધૃતરાષ્ટ્રને એકલામાં મળવા ગયા. એકાંતમાં પૂછે છે કે મોટા ભાઈ, હવે નથી તમે રાજા, નથી હું પ્રધાન. એક દિવસ તમે હસ્તિનાપુર નરેશ હતા અને હું અહીંનો પ્રધાન હતો. આજે આપણે ભાઈ, બોલો હવે કેમ છો? ધૃતરાષ્ટ્રે પાંડવોના વખાણ કર્યા કે વિદુર છોકરાઓ બહુ ડાયા છે, બહુ સારા છે, બહુ સેવા કરે છે. ધૃતરાષ્ટ્રે ગમે એટલા અન્યાય કર્યા હશે, પણ યુધિષ્ઠિર 5 ભાઈઓ કોઈ દિવસ ધૃતરાષ્ટ્રને